મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી એરંડા તેમજ રાયડાની આવકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને એરંડાના પાકમાં હાલ ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેનું કારણ ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી થતી વધારે પડતી આવક છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પાકની આવકમાં વધારો ગયા અઠવાડિયા કરતા નોંધાયો છે, જેના કારણે આજે માર્કેટિંગ યાર્ડમાં 40 રૂપિયાનો ભાવમાં ઘટાડો ગયા અઠવાડિયાઓ કરતા નોંધાઈ રહ્યો છે. આજે ખેડૂતોને મણના ઊંચા ભાવ 1150 રૂપિયા મળ્યા છે, જેમાં 40 રૂપિયાનો ઘટાડો આજે નોંધાઈ રહ્યો છે. જ્યારે રાયડાની આજે 227 બોરીની આવક થઈ છે, જેના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો ગયા અઠવાડિયા કરતા જોવા મળ્યો છે, અને આજે અજમાની આવકમાં તેમજ ભાવમાં વધારો નોંધાયો છે. મહેસાણામાં ખાસ કરીને કઠોળ, રાયડો, એરંડા, રચકા સહિતના પાકોના વેચાણ કરવા માટે ખેડૂતો યાર્ડમાં આવતા હોય છે. આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં ખાસ કરીને એરંડાની હરાજી શરૂ છે, અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં વધારે આવકના કારણે ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 11 એપ્રિલના રોજ તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1111 લઈને 1190 સુધીના જોવા મળ્યા હતા, અને આ મહિને એરંડાના ભાવ 100 રૂપિયાથી 150 રૂપિયા જેટલા ઘટેલા નોંધાઈ રહ્યા છે. આજે મણના ખેડૂતોને 1150 રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા 2 અઠવાડિયાથી આ ભાવ 1100 થી 1160 રૂપિયા જેટલો જોવા મળેલો છે. એટલે આજે ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને ઘટેલા પછી આજે ભાવ 1150 રૂપિયા ખેડૂતોને મળ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની 500 થી વધારે સરેરાશ બોરીની આવકો દરેક યાર્ડમાં નોંધાતી હોય છે. આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં પણ 1028 બોરીની આવક યાર્ડમાં નોંધાઈ છે. આજે આવકમાં તેના વધારો નોંધાયો છે, અને તેના કારણે તેના ભાવ 1100 રૂપિયા અને ઊંચો ભાવ 1150 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યા છે. નિકાસની ઘટ તેમજ વધારે વાવેતર અને વધારે આવકને કારણે આજે તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ભાવમાં 40 રૂપિયા જેટલા ગાબડું જોવા મળ્યું છે. આજે જણસીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગયા મહિનાઓમાં તેના મહત્તમ ભાવ 1250 સુધીના જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં આજે રાયડાની 227 બોરીની આવક નોંધાઈ છે. રાયડામાં આજે ઘટાડો નોંધાયો છે, જેનો ભાવ 800 રૂપિયા તેમજ ઊંચો ભાવ 990 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે. જેના ભાવમાં આજે ગયા અઠવાડિયાના ભાવ કરતા 50 રૂપિયા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત આજે સવાની 16 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 1270 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે.